તો અમદાવાદમાં ફરી એકવાર નકલી પનીર પકડાયું છે। વસ્ત્રાલ અને ઠક્કરનગરમાંથી નકલી પનીર પકડાયું છે। કુલ 263 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કરાયો છે। ગોડાઉનમાંથી રાખવામાં આવેલ જથ્થો જપ્ત કરાયો છે। હોટલો અને રેસ્ટોરન્ટમાં પનીર સપ્લાય થતું હોવાની આશંકા છે। અંદાજિત 1 લાખની કિંમતનું નકલી પનીર પકડાયું છે। કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા રીમા લાઈવ જોડાઈ ગયા છે। રીમા, રાજ્યમાં નકલીનો ભરમાર હોય તેમ એક બાદ એક ઘટના સામે આવી રહી છે। ફરીથી અમદાવાદમાં નકલી પનીર પકડાયું છે, શું વિગતો? દીપિકા, ખાસ તો જો વાત કરીએ તો એ કહેવું ખોટું નથી કે રાજ્યમાં એક બાદ એક નકલી ચીજ વસ્તુઓ છે જે બહાર આવી રહી છે, પરંતુ હવે જો વાત કરવામાં આવે તો ખાદ્ય પદાર્થ પણ નકલી હોય તે પ્રકારે બહાર આવી રહ્યા છે। અમદાવાદના ઠક્કરબાપાનગર અને તેની સાથે જ વસ્ત્રાલની અંદરથી નકલી પનીરનો જથ્થો છે જે ઝડપાયો છે। અંદાજે 264 કિલો આ નકલી પનીર છે જે પકડવામાં આવ્યું છે। આ પનીર છે જેને અમદાવાદના આરોગ્ય વિભાગ દ્વારા પકડવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત કરીએ તો આ જે જથ્થો છે તે મહેસાણા અને રાજસ્થાનથી અમદાવાદમાં આવતો હતો અને આ હોલસેલર એક ગોડાઉન છે જ્યાં રાખવામાં આવતો હતો અને બાદમાં અમદાવાદની અંદર આવેલી જે હોટલ રેસ્ટોરન્ટો છે ત્યાં સુધી આ નકલી પનીરનો જથ્થો છે જે પહોંચતો હતો અને જેને અમદાવાદીઓ હોંશે હોંશે આરોગતા હોય છે। એટલે અહીંયા સવાલ એ છે કે જે પ્રકારે નકલી પનીરનો આ જથ્થો છે જે અમદાવાદ શહેરની અંદર સતત બીજા સપ્તાહમાં પણ મળી આવ્યો છે, ગત સપ્તાહે પણ મળ્યો હતો, આ સપ્તાહમાં પણ મળ્યો છે। અંદાજે 1 લાખની કિંમતનું આ નકલી પનીરનો જથ્થો છે જે મળી આવ્યો છે। એટલે કહેવું ખોટું નથી કે સીધી જ રીતે અમદાવાદીઓના આરોગ્ય સાથે ચેડા થતા જોવા મળી રહ્યા છે। જી જી, આભાર રીમા, વિગત સાથે જોડાયા તે બદલ।